તો મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એની કંઈક પ્રારંભિક માહિતી એટલે કે ઇન્ટ્રોડક્શન લઈશું. ઇન્ટ્રોડક્શનમાં વિદ્યુત ભાર એટલે શું એના વિશેની થોડી માહિતી આપણે પ્રાપ્ત કરીશું. તો મિત્રો તમે જાણતા જ હશો કે કોઈ પણ બી દ્રવ્ય એ અણુનું બનેલું હોય છે અને એ અણુ એ કોનો બનેલો હોય છે? પરમાણુનો. અને એ પરમાણુ કોના બનેલા હોય છે? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના. તમે જ્યારે પરમાણુનું બંધારણ બનાવવા જશો તો કંઈક આ પ્રકારનું બંધારણ હશે. પરમાણુના કેન્દ્રીય ભાગ કે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, એ ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હશે, જ્યારે એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન પરિક્રમણ કરતા હશે. એટલે આ છે આપણા ઇલેક્ટ્રોન. બરાબર. મિત્રો આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલું હશે. એમાં જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે ઋણ સ્વીકારીશું, જ્યારે પ્રોટોન હશે એ પ્રોટોનનો વિદ્યુત ભાર આપણે ધન સ્વીકારીશું. અને વાત કરું ન્યુટ્રોનની, તો ન્યુટ્રોનને કોઈ વિદ્યુત ભાર નથી, એટલે કે આપણે એને કહીશું તટસ્થ, એટલે કે ન્યુટ્રોન વિદ્યુત ભાર વિહીન છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હશે તો એનું સિમ્બોલ આપણે દર્શાવીશું -E દ્વારા. પ્રોટોનનો વિદ્યુત ભાર ધન હશે તો આપણે એનો સિમ્બોલ દર્શાવીશું +E દ્વારા, જ્યાં E બરાબર એની કિંમત હશે 1.6 × 10⁻⁹ કુલમ. બરાબર. અહીંયા પાછળ મેં C લખ્યું. C નો મતલબ થશે કુલમ. C સ્ટેન્ડ ફોર કુલમ. કુલમ એ વિદ્યુત ભાર દર્શાવવા માટેનો એકમ છે, જે આપણે પાછળથી ભણીશું. બરાબર. એટલે ઈની કિંમત કેટલી થાય? 1.6 × 10⁻⁹ કુલમ. ક્લિયર? ચલો મિત્રો, તો આપણે અહીંયા શું ભણ્યા? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે હંમેશા ઋણ લઈશું, જ્યારે પ્રોટોનનો વિદ્યુત ભાર ધન લેવાય છે, ત્યારે ન્યુટ્રોનને કોઈ વિદ્યુત ભાર હોતો નથી. બરાબર. એનો મતલબ એવો થશે કે કોઈ પણ બી પરમાણુ હોય અથવા કોઈ પણ બી દ્રવ્ય હોય, એની અંદર હંમેશા બે પ્રકારના વિદ્યુત ભાર હોય, એક ઋણ અને ધન. બરાબર. હવે આપણે એ પણ ભણી ગયા છીએ કે પરમાણુમાં સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય છે. એનો મતલબ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય છે. તો આપણે એવું કહી શકીએ કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પરમાણુમાં સમાન હોય તો જેટલો ઋણ વિદ્યુત ભાર હશે એટલો જ ધન વિદ્યુત ભાર હશે પરમાણુમાં. એનો મતલબ કે પરમાણુનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? 0, કારણ કે જેટલો નેગેટિવ ચાર્જ હોય એટલો જ પોઝિટિવ ચાર્જ હશે. તો એનો મતલબ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે કે પરમાણુમાં કોઈ વિદ્યુત ભાર નથી. બરાબર. જ્યારે હું પરમાણુનો કુલ વિદ્યુત ભાર ગણીશ ત્યારે જવાબ કેટલો આવશે? 0. બરાબર. ઓકે.
આપણે જે અભ્યાસ કરવાનો છે એ વિદ્યુત ભાર વિશે કરવાનો છે, બરાબર. તો મિત્રો, બે પ્રકારના વિદ્યુત ભાર હોય, ધન અને ઋણ. તો બે પ્રકારના બળ એ વિદ્યુત ભારો વચ્ચે લાગશે. એ બળ કેવા કેવા પ્રકારના હોય? તો જે પહેલું બળ આવશે એ આકર્ષણ પ્રકારનું, અને બીજું બળ આવશે એ અપાકર્ષણ પ્રકારનું. આકર્ષણનો મતલબ થાય બંને એકબીજાની નજીક આવશે, બંને વિદ્યુત ભારો. અપાકર્ષણનો મતલબ થશે બંને વિદ્યુત ભારો એકબીજાથી દૂર જશે. ઓકે. તો મિત્રો, બે પ્રકારના બળ થશે, આકર્ષણ અને અપાકર્ષણ. જો બંને વિદ્યુત ભારો સરખા હોય, ધન ધન, અથવા જો એક વિદ્યુત ભાર ધન હોય અને બીજો વિદ્યુત ભાર ઋણ હોય, અથવા પહેલો વિદ્યુત ભાર ઋણ હોય અને બીજો વિદ્યુત ભાર ધન હોય, એટલે કે બંને વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના હોય. જો બંને વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના હોય તો આકર્ષણ થશે, અને જો બંને વિદ્યુત ભારો સજાતીય પ્રકારના હશે, એટલે બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, તે બે વચ્ચે શું થશે? હંમેશા અપાકર્ષણ. બરાબર. આ પણ એક કોન્સેપ્ટ આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર મિત્રો. હવે વાત શું થઈ અહીંયા? બળની વાત થઈ, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. તો બે વિદ્યુત ભારો વચ્ચે જે આ બળ લાગે છે, એ બળ લગાવવા માટેનો જે મૂળભૂત આંતરિક ગુણધર્મ છે, એને આપણે શું કહીશું? વિદ્યુત ભાર. એટલે અહીંયા વિદ્યુત ભારની વ્યાખ્યા લખું છું કે બે પદાર્થો વચ્ચે જે વિદ્યુત બળ લગાડવા માટેનો આંતરિક ગુણધર્મ છે, તેને પદાર્થ પરનો વિદ્યુત ભાર કહે છે. બરાબર મિત્રો. એટલે અહીંયાથી આપણને વિદ્યુત ભારની વ્યાખ્યા મળશે. શું મળી? આપણે એટલું સમજ્યા કે આકર્ષણ અને અપાકર્ષણ બળ લાગે છે, એટલે બળ લાગે છે, તો બળ લગાડવા માટે કંઈક ગુણધર્મ તો હોવો જ જોઈએ. હાથી હશે અને કીડી હશે તો હાથીમાં બળ વધારે હશે. કેમ? કારણ કે હાથી જોડે પોતાની કંઈક એવો પોતાનો આંતરિક ગુણધર્મ છે, પોતાની તાકાત છે, એના કારણે હાથી વધારે પડતું વજન ઊંચું કરી શકશે. પણ એક કીડી હશે એ વધારે વજન ઊંચું કરી શકશે નહીં, કારણ કે એના જોડે એ પોતાની એવી તાકાત નથી, એવો કોઈ આંતરિક ગુણધર્મ નથી. બરાબર. તો કોઈ પદાર્થ હોય, એ પદાર્થનો પોતાનો ગુણધર્મ હોવો જોઈએ, આંતરિક ગુણધર્મ, એટલે પોતાનો ને પોતાનો ગુણધર્મ, કે જેના કારણે આ પ્રકારના બળ લાગે. એટલે કે આ પ્રકારના આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારના બળ લગાડવા માટેનો જે આંતરિક ગુણધર્મ આવે છે, એ આંતરિક ગુણધર્મને આપણે શું કહીશું? વિદ્યુત ભાર. બરાબર. અથવા શોર્ટલી કહેવું હોય તો જે બે પદાર્થો વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું જે વિદ્યુત બળ લગાડવા માટે જવાબદાર ગુણધર્મ હશે, એ ગુણધર્મને આપણે શું કહીશું? વિદ્યુત ભાર. બરાબર. ને વિદ્યુત ભારના બે પ્રકાર હોય, એક ધન અને બીજો ઋણ વિદ્યુત ભાર. ક્લિયર? તો મિત્રો, વિદ્યુત ભાર વિશેની આટલી પ્રાથમિક માહિતી યાદ રાખજો કે આકર્ષણ ક્યારે થાય, અપાકર્ષણ ક્યારે થાય, વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય, અને કોને કેવો વિદ્યુત ભાર હોય. ઇલેક્ટ્રોનને ઋણ હોય અને પ્રોટોનને હંમેશા ધન વિદ્યુત ભાર હશે. આ વિદ્યુત ભાર વિશેની આટલી પ્રારંભિક માહિતી આપણા માટે બહુ અગત્યની બની રહેશે. તો મિત્રો, આ માહિતી મેળવ્યા બાદ આપણે થોડાક આગળ ધપીશું ઘર્ષણ વિદ્યુત ઉપર. ઘર્ષણ વિદ્યુતમાં શું કરવાનું છે? કોઈ પણ બી બે પદાર્થને એકબીજા સાથે આપણે ઘસીશું.
ઉદાહરણ તરીકે કોઈ એક છે આ પદાર્થ એક, નંબર 1 આપું, આ બીજો છે કોઈ પદાર્થ 2. આપણે હમણાં જ આગળ ભણ્યા કે કોઈ પણ બી પદાર્થ હોય એ હંમેશા વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હશે. હવે જો એ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એનો મતલબ એમાં જેટલા ઋણ વિદ્યુતભાર હશે એટલા જ ધન વિદ્યુતભાર હશે. તો ચાલો 5 નેગેટિવ ચાર્જ છે બંનેમાં, 5 નેગેટિવ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન છે, તો બંનેમાં 5 પ્રોટોન પણ હોવા જોઈએ. બરાબર, ત્યાં દર્શાવે બંનેમાં 5 પ્રોટોન. બરાબર, ચલો હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, બંને પદાર્થને હું એકબીજા સાથે ઘસીશું. હવે જ્યારે બંને પદાર્થને એકબીજા સાથે હું ઘસીશ ત્યારે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં માત્ર ઇલેક્ટ્રોન જ જશે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં માત્ર ઇલેક્ટ્રોન જ જાય છે. પ્રોટોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જતા નથી. કેમ? તો અહીંયા મિત્રો પ્રોટોન એ પરમાણુની છેક અંદર હોય છે એટલે એમને બહાર કાઢવા બહુ મુશ્કેલ પડશે. જ્યારે ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હોય છે એટલે ઝડપથી બહાર નીકળી શકશે. બરાબર, એટલે કે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જઈ શકશે, કારણ કે ઇલેક્ટ્રોન સૌથી બહારની બાજુ હોય છે એ ઝડપથી બહાર નીકળી જશે. બરાબર, ચાલો ઇલેક્ટ્રોન જ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જશે. ઓકે, તો મિત્રો શું કરીએ, હવે બે પદાર્થને એકબીજા સાથે આપણે ઘસીએ. તો ઘસવાથી મેં કીધું એમ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન જશે. એટલે આ ઇલેક્ટ્રોન ધારો કે પહેલા પદાર્થમાંથી બીજા પદાર્થમાં નીકળી ગયું, એટલે ઇલેક્ટ્રોન આવી ગયો અહીંયા, સમજો. બરાબર, અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી ગયો છે. તો હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? 1 2 3 ને 4. એટલે ઋણ વિદ્યુતભાર કેટલા થયા? 4. ધન વિદ્યુતભાર કેટલા છે? 1 2 3 4 અને 5 પ્લસ 5. તો ટોટલ કેટલું થાય બંનેનું? +1. તો ફાઇનલ જવાબ કેટલો આવ્યો અહીંયા? +1. ચલો અહીંયા નેગેટિવ ચાર્જ કેટલા થયા? એક આવ્યો એરિયો, 1 2 3 4 5 અને 6, એટલે નેગેટિવ ચાર્જ 6. પોઝિટિવ કેટલા થયા? 1 2 3 4 ને 5, તો +5. તો આનો આન્સર કેટલો થશે? -1. ફાઇનલ કેટલું થયું અહીંયા? -1. બરાબર, મિત્રો ધ્યાન રાખજો. ઘટના શું ઘટી? બે પદાર્થને એકબીજા સાથે ઘસ્યા ત્યારે પહેલા પદાર્થ પરથી વિદ્યુતભાર ક્યાં ગયો? બીજા પદાર્થ ઉપર. ત્યારે પહેલા પદાર્થમાં વિદ્યુતભાર ધન ઉત્પન્ન થયો, જ્યારે બીજા પદાર્થમાં ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થશે. બરાબર, અહીંયા +1 એનો મતલબ કે અહીંયા ધન વિદ્યુતભાર, અહીંયા ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થયો. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે બીજા પદાર્થે ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે કેવો થયો? ઋણ, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? ઋણ. જ્યારે પહેલા પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આ ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એને, તો એ કેવો થઈ ગયો? ધન વિદ્યુતભાર. બરાબર, એનો મતલબ એવો કે જેટલો ધન વિદ્યુતભાર પહેલો પદાર્થ પ્રાપ્ત કરશે એટલો જ ઋણ વિદ્યુતભાર બીજો પદાર્થ પ્રાપ્ત કરે છે. બરાબર, ઓકે, એ પણ ધ્યાનમાં રાખવું પડશે. ક્લિયર? અચ્છા, તો આ હતું મિત્રો ઘર્ષણ વિદ્યુત, કે જેના દ્વારા તમે બે પદાર્થને એકબીજા સાથે ઘસીને કંઈક વિદ્યુત ભારિત કરી શકો છો. એ વસ્તુ મિત્રો યાદ રાખજો, ઘસ્યા પહેલાંનો વિદ્યુતભાર 0 જ હતો, કારણ કે જેટલા ધન હતા એટલા ઋણ હતા. ઘસ્યા પહેલાં આનો પણ વિદ્યુતભાર કેટલો હતો? 0 હતો, કારણ કે જેટલા ધન હતા એટલા જ ઋણ હતા. એટલે ઘસ્યા પહેલાં બંને પદાર્થો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતા, પણ ઘસ્યા બાદ શું થઈ ગયું? આ ધન થયો અને આ ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો. બરાબર, ક્લિયર?
તો આ એક કોન્સેપ્ટ થોડોક યાદ રાખવા જેવો છે કે બે પદાર્થને ઘસવાથી માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જશે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એ ઋણ વિદ્યુતભારિત થશે, ત્યારે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન વિદ્યુતભારિત થશે. ઓકે.